દૂધ પીવું એ કેટલી સામાન્ય ઘટના છે, પણ મારી આસપાસ બહુ બધા લોકો દૂધ જ નથી પી શકતા કાચું એમ. આ નાનપણથી જ તમારી આજુબાજુ આજે આટલા બધા ઇન્સિડન્ટ થઈ રહ્યા હતા, તો ઓબ્ઝર્વેશન ત્યારથી જ શરૂ હતું કે મારી લાઈફમાં બહુ બધા ઇન્સિડન્ટ થઈ રહ્યા છે એમ? કેમ કે ઘણીવાર આપણે એવી એજમાં હોઈએ ને કે આ બધી વસ્તુને આપણે ઇગ્નોર કરતા જઈએ. બટ કદાચ અહીંયા અમદાવાદ આવ્યા પછી કે કદાચ થિયેટર સ્ટાર્ટ કર્યા પછી તમને ફરીથી એ બધું મેમરાઇઝ થયું હોય કે યાર આવું બધું થયું હતું મારી સાથે. એ પછી ત્યારથી જ તમે આ બધા ઇન્સિડન્ટને લઈને સિરિયસ હતા કે કંઈક સિરિયસ થઈ રહ્યું છે? હા, એ ત્યારે પણ હું હતો. અને અગેન હું માનું છું કે તમે ફિમેલ્સ વચ્ચે રહો ને એટલે સેન્સિટિવિટી વધે તમારા. એટલે ત્યારે પણ મારી ઉંમરના લોકો કરતાં થોડો વધારે મેચ્યોર હતો, અત્યારે પણ હતું અને ઓલવેઝ રહ્યું છે. એટલે મને ત્યારે પણ ખ્યાલ હતો શું થઈ રહ્યું છે. અને તમે નાના શહેરથી મોટા શહેરમાં આવો ને ત્યારે તમે વસ્તુ વધારે જ લઈને આવો, એ ઓછી ના થાય. બીજા લોકો કરતાં તમારા એક્સપિરિયન્સ વધારે. ફોર એક્ઝામ્પલ, દૂધ પીવું એ કેટલી સામાન્ય ઘટના છે, પણ મારી આસપાસ બહુ બધા લોકો દૂધ જ નથી પી શકતા કાચું એમ. કે અરે હાય કાચું દૂધ તો ઉલટી ના થાય. તો મેં અલગ દુનિયા જોઈ છે. આ તો અમુક પ્રકારના લોકો, અમુક પ્રકારના નામ, કે અમુક નામ જ ના સાંભળ્યા. જેમ કે મીરુ, હેમુ, પછી મારો એક ભાઈ નામ મારું ભાઈ છે, રતન ફૈબા, બરાબર છે, જીલા ફૈબા, આ બધા નામ જ નહીં સાંભળ્યું. ગેરંટી છે, આઈ લવ ઓલ ઓફ ધેમ. નાનપણથી મેં એ લોકોને જોયા છે, પણ જસ્ટ કોઈ પર્ટિક્યુલર નામ, કોમ્યુનિટી કે રિજનમાંથી આવે છે એટલે એનો અણગમો હોવો એ મેં ક્યારેય નથી. પણ મોટા શહેરમાં આવ્યા પછી મેં જોયું કે અમુક લોકોને છે એવું કે આ તો શું છે, આવું કેવું નામ, આવું કેવી રીતે ખવાય, આવી રીતે કેવી રીતે પીવાય. અને એટલે જ એમ અમારામાં ક્યારેય ના આવ્યું કે જેને જેમ ફાવે નો અનટિલ એન્ડ અનલેસ ઇટ્સ રોંગ ત્યાં સુધી કોઈ પ્રોબ્લેમ. કોઈને કોઈ પણ આ પગ કેમ બનાવે છે મને નથી ખબર, એવું શા માટે, બરાબર ને, એને મજા આવે, તને તકલીફ થાય છે, ના તને મજા નથી આવતી તારો પ્રશ્ન. સો એવું એટમોસ્ફિયર ઘરમાં રહ્યું છે.